અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા ધાર્મિક વિધિના બહાને મહિલાને વિશ્વાસમાં લઈ સોનાના દાગીના પડાવી છેતરપિંડી કરનાર ગેંગનો ભેદ ઉકેલી ગણતરીના દિવસોમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ગત તારીખ 22 જૂન 2024ના રોજ બપોરે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ફૂલનો વ્યવસાય કરતી એક મહિલાને અજાણ્યો પુરુષ અને મહિલા મળ્યા। બંનેએ ધાર્મિક વાતો કરી ખાસ વિધિ કરાવવાથી ધંધામાં પ્રગતિ થશે તેવી વાતો કરી મહિલાનો વિશ્વાસ જીત્યો। ત્યારબાદ વિધિના બહાને મહિલાએ પહેરેલા અંદાજે ₹63,000ના સોનાના દાગીના ઉતરાવી લઈ બંને આરોપીઓ ફરાર થયા। આ બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। તપાસ દરમિયાન સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સથી ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી। બાલાસિનોર ખાતે દરોડા પાડી આરોપી વસીમ ગુલામ શાહ શેખ, સલમા ઇકબાલ શેખ, દાગીના ખરીદનાર સોની, દક્ષેશ મહેન્દ્ર શાહને ઝડપી પાડ્યા। ઝડપાયેલા આરોપી પાસેથી આશરે 0.5 ગ્રામનું સોનાનું દાણું, 2.9 ગ્રામની સોનાની રણી, એક મોબાઈલ ફોન, એક મોટરસાયકલ મળી 1,12,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આરોપીઓ પૈકી વસીમ શેખ વિરુદ્ધ અગાઉ 3 અને સલમા શેખ વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકમાં 9 ગુના નોંધાઈ ચૂક્યા છે। પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। મિલકત વિરોધી ગુનાઓ જે છે તેના ડિટેક્શનના ભાગરૂપે માનનીય આઈજી સાહેબ તથા એસપી સાહેબની સૂચના અન્વયે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનને ખૂબ મોટી સફળતા મળી છે, જેમાં આ જે ગુનો જે છે તે ડિટેક્ટ કરવામાં હકીકત એવી છે કે આ બે પતિ પત્ની જે છે જેનું નામ છે વસીમ ગુલામ શાહ શેખ તથા સલમા ઇકબાલ કમરુદ્દીન શેખ, તેઓ જે છે એ પતિ પત્ની હોવાનું દેખાડો કરતા હતા। જતા વ્યક્તિને ધાર્મિક વિધિમાં રસ હોય તેવી વ્યક્તિને એપ્રોચ કરી તેમને વાતોમાં ઉલઝાવી, તેમને લલચાવી, ફોસલાવીને તેમની પાસેથી સોના ચાંદીના દાગીના કે રોકડ જે પણ હોય તે પડાવી લેતા હતા, તેને પોતાની વાતોમાં ફસાવી અને આ રીતનો ગુનો આચરતા હતા। જેમાં ગુનો દાખલ કરી જીઆઈડીસી પોલીસ સ્ટેશને અલગ અલગ ટેકનિકનો ઉપયોગ કરી અને ગુનાનું ડિટેક્શન કર્યું છે અને આ તમામ મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવ્યો છે। જેમાં મુદ્દામાલ લેનાર દક્ષેશ કુમાર મહેન્દ્રભાઈ શાહ કે જે સોની છે તેનું પણ, જે બાલાસિનોરના છે, તેને પણ આમાં આરોપી તરીકે લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। કુલ 1,12,000 જેટલો મુદ્દામાલ જે છે એ રિકવર કરવામાં આવ્યો છે। આ બંને વિરુદ્ધ અગાઉ પણ અમરેલી, પોરબંદર, અમદાવાદ વગેરે અલગ અલગ જગ્યાએ 9 જેટલા ગુનાઓ પણ દાખલ થયેલા હોવાનું ધ્યાનમાં આવેલ છે, એટલે એક પ્રકારના હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે તેવું ધ્યાનમાં આવેલ છે। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।